યુસીસી એક રાષ્ટ્ર એક કાયદો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે હવે સરકાર સજ્જ થઈ ગઈ છે. આપ જોઈ રહ્યા છો લોકમંચ. વાત કરીશું યુસીસીની, કારણ કે વિધાનસભામાં યુસીસીનું બિલ રજૂ કરાયું છે અને યુસીસીમાં જે મેરેજથી ડિવોર્સથી લઈને જે લિવ ઇન છે અને વારસાઈ છે એની તમામ પ્રકારની જે જોગવાઈ છે એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘણી બધી બાબતો છે, માન્ય લગ્ન માટેની શરતો છે, વિધિ છે, નોંધણીની જે પ્રક્રિયા છે, કઈ રીતે આ બધું જ સ્પષ્ટતા યુસીસીમાં કરવામાં આવી છે. અલગ અલગ ધર્મના જે પર્સનલ લો ચાલી રહ્યા છે, પર્સનલ લોની જગ્યાએ હવે એક જ કાયદો ચાલશે, સમાન કાયદો ચાલશે. અને યુસીસી લાગુ કરતી વખતે રાજ્ય સરકારે સામાજિક જે વિવિધતા છે, અલગ અલગ ધર્મો છે, એમના રીતિ રિવાજ છે, તો સરકાર કે છે એનું પણ ધ્યાન રાખ્યું છે. લગ્ન હોય, છૂટાછેડા હોય, નોંધણી હોય, તેના માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. અને હવે નવો કાયદો એવો છે કે તમારી લગ્ન નોંધણી ફરજિયાત બનશે. ઘણા બધા લોકો લગ્ન કરે છે પણ નોંધણી નથી કરાવતા, પણ હવે ફરજિયાત તમારે નોંધણી કરાવવી જ પડશે. નાની ઉંમરે લગ્ન થતા હોય કે બહુ પત્નીત્વ જેવી પ્રથાઓ છે, આ બધું જ બંધ થઈ જશે. બાળ વિવાહ બંધ થઈ જશે. એકથી વધુ પત્ની જો તમે રાખતા હશો તો તમે કાયદાકીય રીતે ગુનેગાર બનશો. ભરણ પોષણ, સંતાનોની કસ્ટડી, સંપત્તિ વહેંચણી માટેના નિયમો છે. 21મી સદી ચાલી રહી છે, આપણે કહીએ છીએ 21મી સદી છે, અને ભારતમાં ધર્મના આધારે અલગ કાયદા હોવા કેટલા યોગ્ય છે. અને બીજી વસ્તુ, વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં એક કાયદો, એક દેશ એક કાયદાની જરૂરિયાત કેટલી છે, આ જ મુદ્દે ચર્ચા કરવી છે. યુસીસી એક રાષ્ટ્ર એક કાયદો કેટલું જરૂરી, ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે બ્રહ્મચારી આશ્રમ ગોતરકાથી નિજાનંદ સ્વામી મારી સાથે જોડાયા છે. સ્વામીજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. હરિઓમ. હરિઓમ દિલીપભાઈ, હરિ. યસ, સાથે જ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા અશ્વિન બેંકર. અશ્વિનજી, આપનું સ્વાગત. નમસ્તે. અને એઆઈએમઆઈએમના પ્રવક્તા અનીશ શેખ મારી સાથે જોડાયા છે. અનીશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. જય હિન્દ સાથીઓ. યસ, શરૂઆત કરીએ આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સહપ્રવક્તા એવા અશ્વિનજીથી કે અશ્વિનજી, શું લાગે છે કે યુસીસી લાવવાની વાત ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત બીજું રાજ્ય જ્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે કેમ જરૂરિયાત પડી? બીજું કે આક્ષેપ ક્યાંક એવા પણ થતા હોય છે કે ભાઈ વિધાનસભાના સત્રના છેલ્લા દિવસોમાં કેમ યુસીસી? બીજા સવાલ એ પણ થાય, ચૂંટણી નજીક આવી રહી છે, રાજકીય એજન્ડા છે, શું છે? આ બધા સવાલોના જવાબ શું હશે? દિલીપભાઈ, ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ અને આ દેશના સંવિધાનની વાત કરીએ તો જ્યારથી ભારત દેશનું સંવિધાન અમલમાં આવ્યું એ પહેલા 1941માં પણ સમાન સિવિલ કોડ હોવો જોઈએ તેવું બિલ સંસદમાં આવ્યું હતું. અને ત્યારબાદ આપ સૌ જાણો છો તે રીતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ પણ આ બિલ લાવવા માટેની સખત મહેનત કરી હતી. ભારતીય જનતા પાર્ટી આ અગાઉની જનસંઘ પાર્ટી અને જનસંઘ પાર્ટીના આદ્ય સ્થાપક શ્રદ્ધેય શ્યામા પ્રસાદ મુખર્જી અને ગુરુજીએ જે રીતે નીતિ નિર્ધારણ કર્યું તેમાં પણ ભારતમાં સંવિધાન જ્યારે સૌને સમાન ગણે છે ત્યારે તેના કાયદાઓ પણ સૌના સમાન હોવા જોઈએ તેવું શરૂઆતથી જ ભારતીય જનતા પાર્ટી એટલે જનસંઘની નીતિ રીતિ રહી. સાહેબ, ચર્ચા થાય પહેલા હું આપને કહી દઉં કે મારે ઘણી ચોખવટ એટલે કરવાની કે સમય ઓછો છે, પણ તમે કહ્યું કે સૌને સમાન કાયદાઓ, પણ અમુક ચોક્કસ સમુદાયને આમાંથી મુક્તિ આપી છે, તો પછી કાયદો સમાન કેવી રીતે? મોટા ભાગે આપણે ધાર્મિક 3-4 આપણા જે મુખ્ય ધારાના લોકો છે, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન, યહૂદી, આ મોટા ધર્મોની જે વાત છે એની અંદર સમાનતા આવે એનો આ પ્રયાસ છે. અને એ પ્રયાસની અંદર ભારતીય જનતા પાર્ટીને આદેશ આપવામાં આવ્યો છે જનતા દ્વારા, અને સંવિધાનની આ ઈચ્છા છે, સંવિધાનના રચેતાઓની ઈચ્છા છે, એટલા માટે આ બિલ ભાજપની સરકારમાં પહેલા એક સરકારે બનાવ્યું અને ઝારખંડે આજે ગુજરાત સરકાર બનાવી રહી છે. જ્યારે આ સમાન સિવિલ ધારો લાગશે ત્યારે ચોક્કસથી સૌનો ફાયદો થવાનો છે. અને સૌના જે અધિકારો છે, લગ્નના હોય, વારસાઈના હોય, તેમના છૂટાછેડાના હોય, તેમના પૂર્વજોના અધિકારો, દાન, બધા ઉપર એક સમાન
કાયદો આવશે અને જેના કારણે સૌ નાગરિકોને આનો ફાયદો થવાનો છે અને સૌ નાગરિકોના હિતમાં આ કાયદો આવ્યો છે અને કાયદો આજે ગુજરાતની સરકાર પણ અશ્વિનજી, સવાલ એ થાય છે કે બંધારણની કલમ, આપણે બંધારણની વાત કરી, બંધારણની કલમ 25 તો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. તમે જે તે ધર્મ પાળો, એના રીતિ રિવાજો છે તમે નક્કી કરી શકો છો. યુસીસી જે વાત કરે છે એમાં ધાર્મિક વિધિ આવી જાય છે, લગ્ન આવી જાય છે, અંતિમ સંસ્કાર આવી જાય છે. તો પછી આ દખલગીરી નથી? દખલગીરી એટલા માટે ન કહી શકાય કે ભારત આઝાદ થયું ત્યારથી આપણે ફોજદારી ધારો એ સૌ માટે સમાન હતો, પણ સિવિલ ધારો સમાન નહોતા કરી શક્યા. અને આ વિભાવના જે તે વખતથી ભારતના ઘડવૈયાઓની રહી અને સંવિધાનમાં પણ એની વાત મૂકવામાં આવી. આ મોડું થયું છે કારણ કે ક્યાંક ને ક્યાંક સરકારોમાં જનમત અને જનાદેશ આ પક્ષનો જે હોવો જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટીને હવે આવો જનાદેશ મળ્યો છે. 30 વર્ષથી જનાદેશ મળેલો છે ગુજરાતમાં. ભારતીય જનતા પાર્ટીને બહુમતી છેલ્લા 30 વર્ષથી 3 દાયકા થઈ ગયા છે. એનીવે, પણ ચલો, સારી બાબત છે. એટલે અનિશ, એક સવાલ એ છે, આ તો મારે એમને એક પ્રવક્તા તરીકે થોડા ક્વેશ્ચન મારે કરવા પડે, પણ સવાલ એ છે કે વિવિધતામાં એકતા એટલે ભારતની એક અલગ ઓળખાણ છે આખા વિશ્વમાં. અને માની લો કે અલગ અલગ ધર્મ હોય, અલગ અલગ જાતિ હોય, જ્ઞાતિ હોય, આઝાદીના 75 વર્ષ બાદ શું નથી લાગતું કે એક દેશ એક કાયદાની ક્યાંક જરૂરિયાત હવે ઊભી થઈ છે? 21મી સદી છે, વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે. અનિશજી? જી બિલકુલ, તમારી વાત તમે કહેવા માંગો છો કે એક કાયદાની જરૂર છે, પરંતુ તમે જુઓ કે આપણે જ્યારે સંવિધાન ઘડવૈયા હતા, બાબા સાહેબ આંબેડકરે પણ આગ્રહ રાખ્યું હતું કે સમાન નાગરિક સંહિતાનો કાયદો અમલમાં મૂકવામાં આવે, પરંતુ તેમણે જોડે જોડે એ વસ્તુ પણ કીધી હતી કે કોઈ પણ ધર્મ ઉપર આ થોપવામાં આવશે નહીં, જબરન કોઈને ધર્મ ઉપર આ લાગુ કરવામાં આવશે નહીં. તમે 21મી સદીની વાત કરો છો, પરંતુ આપણા દેશના સંવિધાને આપણને ઇજાજત આપી છે, પરમિશન આપી છે. જેવી રીતે તમે બતાવ્યું ભાઈને, આર્ટિકલ 25 to 29 શું કહેવા માંગે છે કે દરેક ધર્મને પોતાના ધર્મનું પાલન કરવાનું, આગ્રહ કરવાનું, ધર્મનું પ્રચાર કરવાનું અને ધાર્મિક રીતે પોતાની ક્રિયાક્રમ કરવાનું બધાને આપણા સંવિધાન બધાને આપણને પરમિશન આપેલી છે. એના છતાં પણ ભારતીય જનતા પાર્ટી વારંવાર જ્યારે પણ ઇલેક્શન આવે છે આ મુદ્દાને ઉછાળે છે અને આ સંવિધાન વિરોધી રીતે આ સ્ટેટમાં લાગુ કરે છે. આર્ટિકલ અનિશભાઈ, તમે જ સમાન અધિકારની વાત કરો છો, તો ધાર્મિક વ્યક્તિગત જે કાયદા છે, મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, હું તો ચોખ્ખું જ કહું છું, એ કાયદા બંધારણનો જે મૂળભૂત અધિકાર છે, સમાનતા છે, કલમ 14 અને 15, શું લાગે છે એનાથી પણ ઉપર છે? તમે માનો છો બંધારણથી પણ ઉપર છે તમારા પર્સનલ લો? બંધારણથી ઉપર કોઈ વસ્તુ નથી, તમારી વાત સાચી છે, પરંતુ જે આપણે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરીએ એના માટે તો કાયદા બધા માટે સમાન છે ને હોવા પણ જોઈએ. પરંતુ સિવિલ કોડની વસ્તુ એવી છે કે બધા ધર્મની અંદર બધા ધર્મને આપણા બંધારણે જ આપણને પરમિશન આપેલી છે કે એ રીતે ફોલો કરવાનું છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી શું કહે છે? સમાન કાયદો લાવવા માંગે છે, એમાંથી આદિવાસી સમાજને બાકાત રાખે છે, બીજા ધર્મને બાકાત રાખે છે. ફક્ત ને ફક્ત હિન્દુ કોડ એમણે ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ પર લાગુ કરવાની વાત રૂપે, અને જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે આવા કાયદાઓ લાવીને એક વોટ બેંકને સેફ કરવા માટે બીજા વોટ બેંકને નુકસાન કરે છે. આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રહી છે, બધાને ખબર છે. ને જે ભાઈ કહે છે કે એક સમાન કાયદો લાવવા માંગે, તમે આદિવાસી સમાજને કેમ આમાંથી બાકાત રાખ્યું? આદિવાસી સમાજ પણ આ દેશનો હિસ્સો છે. ના સ્ટેટ વાઇઝ કેમ તમે લાગુ કરો છો? તમે સાચા છો, તમે એક સમાન કાયદો લાવવા માંગો છો, તો આખા હિન્દુસ્તાનની અંદર તમે આ કાયદાને લાગુ કરો ને. શા માટે તમે લાગુ નથી કરતા? શા માટે તમે કેમ વિરોધ કરો છો? એમ નહીં, તમે કેમ વિરોધ કરો છો? એક ભારત શ્રેષ્ઠ ભારત માટે તમે નથી, વિવિધતામાં એકતામાં તમે ગર્વ નથી લઈ શકતા? તમે ભારતીય નાગરિક નથી? તો કહું છું, એ જ કહેવા માંગુ તમને કે વિવિધતામાં એકતા આ દેશની સંસ્કૃતિ છે અને આ દેશની આ એકદમ ખૂબસૂરતી છે. તમે સમજો, વિવિધતામાં એકતા, કે વિવિધ ધર્મો અહીંયા રહેલા છે અને વિવિધ ધર્મો પોતાની રીતે પોતાનું કાર્ય કરે છે, પોતાની વિધિઓ કરે છે. મને તમે એમ કહો, અનિશ શેખ, તમે એમ કહો, વિવિધતામાં એકતા આપણા દેશની ખૂબસૂરતી છે અને પહેચાન છે. સાહેબ, તમે હવે પર્સનલ લો ની વાત કરો ને, તમારા તલાકનો જે તમારો કાયદો છે, વારસાગત જે મિલકત છે, દત્તક લેવાના જે કાયદા છે, સ્ત્રી પુરુષને સમાન હક મળવા જોઈએ. શું નથી લાગતું કે પર્સનલ લો બોર્ડ થી સ્ત્રીઓને અન્યાય થાય છે? એવું નથી સ્વીકારતા તમે? સન્માનનો એમનો અધિકાર છીનવાય છે. કોઈ અન્યાય થતું નથી. આખા મુસ્લિમ સમાજની સ્ત્રીનો તમે સર્વે કરી લો, બધા શરિયા કાનૂનથી ખુશ છે. તલાકમાં મુસ્લિમ મહિલાઓ જ વધારે ખુશ છે. આપેલી છે ના, મેં કોઈ પણ મુસ્લિમ સમાજ જઈને કરી શકતો નથી.
અનીશ શેખ ટ્રિપલ તલાક નાબૂદ થયો ને એમાં મુસ્લિમ મહિલાઓ જેટલી ખુશ હતી એટલું કોઈ નહોતું ખુશ, એ તમને પણ ખબર હશે. કોઈ ખુશ નહીં હતું. ટ્રિપલ તલાકમાં પણ ભારતીય જનતા પાર્ટીએ તમે જોયું હશે કે બુરખાઓમાં તમે કોને છે ને લઈને આવ્યા હતા. રાજકીય ચશ્મા તમે ટ્રિપલ ઉતારવા તલાકથી જોઈએ. કોઈ પણ મહિલાને કોઈ તકલીફ નથી. જેવી રીતે મુસ્લિમ સમાજની અંદર તલાક આપવાના જે કાયદા છે જે કુરાનથી ફોલો થાય છે એવી રીતે તલાક આપવામાં આવશે. એ પ્રોપર શરિયા તરીકે તલાક આપવામાં આવશે તો કોઈને તકલીફ છે જ સાહેબ નહીં. રહેવું છે આ ખોટી અનીશ અફવાઓ શેખ, રહેવું છે શરિયાને હિન્દુસ્તાનમાં, બદનામ કરવામાં ખાવું આવશે, છે મુસ્લિમ પર્સનલ લોને હિન્દુસ્તાનનું. બદનામ કરવામાં આવશે. અનીશભાઈ, ખાવું છે હિન્દુસ્તાનનું, રહેવું છે હિન્દુસ્તાનમાં, અને કાયદા હિન્દુસ્તાનના નહીં પાળી આ કેવી રીતે ચાલશે? હું ના બ્રહ્મચારી કાયદા આશ્રમ. અમે હિન્દુસ્તાનમાં ફોલો કરવા છે, ઓકે પરંતુ ઓકે, સિવિલ કોડ નિજાનંદ અમારા સ્વામી. જે ઓકે સિવિલ ઓકે, કોડ અનીશભાઈ ઓકે ઓકે. સ્વામીજી, શું માનવું છે કાયદો કેટલું આઝાદીના 75 વર્ષ બાદ એક દેશ એક કાયદાની જરૂરિયાત કેટલી, સાહેબ શું કહેશો સ્વામીજી? પહેલા તો શેખ સાહેબ નો એક ઉત્તર પાઠવી દઉં. શેખ સાહેબ હતા ને, હા, એમને એક ઉત્તર પાઠવી દઉં કે શરિયા પણ પોતે કાયદો એ ન ભૂલી જાય, બરાબર છે. અને શરિયા કાયદો એ ભારતીય પરંપરાનો પણ નથી, લોકતંત્રનો તો નથી, તો ભારતીય પરંપરાનો પણ નથી. અને સમાન સિવિલ કોડની સ્થિતિ પણ ત્યાં જ ઊભી થઈ છે કે બહુ વિવિધતામાં એકતાનો અર્થ એક સૂત્ર આપી અને એક જે નેરેટિવ ઘડવામાં આવ્યું એ નેરેટિવને આખા ભારતમાં એક એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું. તો એમાં એક વસ્તુ એવી છે કે શેની બહુ વિવિધતામાં એકતા કઈ? બહુ વિવિધતામાં ભાષા છે, ભોજન છે, ભૂષા છે, રહેણી તો આપણે માની લીધું કે બહુ વિવિધતા થઈ ગઈ, પણ બહુ વિવિધતામાં એકતા કઈ ને? બહુ વિવિધતામાં એકતા એટલે રાષ્ટ્રીયતા. અને રાષ્ટ્રીયતા એટલે શું? રાષ્ટ્રીયતા એટલે રાષ્ટ્રનું સંવિધાન, રાષ્ટ્રનું જે બંધારણ છે એ. અને એમાં જો એને જ બહુ વિવિધતામાં એકતા કહેવાય કે બધા જ લોકો અલગ અલગ ભલે પરંપરાઓમાંથી આવે છે પણ બધા એક જ સંવિધાનને ફોલો કરે છે, એને એકતા કહેવાય, એને બહુ વિવિધતામાં એકતા કહેવાય. બહુ વિવિધતામાં એકતા એટલે મરજી પડે કરે. એટલે સૌથી મોટો વિષય છે કે ભારતમાં આઝાદી મળ્યાના થોડા સમય પછી જે દેશ આપણાથી છૂટો પડ્યો હતો એને ધીમે ધીમે લોકશાહીના જ નામે અત્યારે બધું જોઈએ. અને એ સમાન સિવિલ કોડ છે, કશું પ્રોબ્લેમ નથી. અમને ત્યાં કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં શીખોનો પ્રોબ્લેમ નથી, ત્યાં હિન્દુનો પ્રોબ્લેમ નથી, ત્યાં ક્રિશ્ચિયન પ્રોબ્લેમ નથી. એક જ સરકાર જીવે છે. અહીંયા કેમ બધાને પ્રોબ્લેમ છે? કોલોની કલ્ચરને છે ને એ પેલું ના કરી શકો. એટલે સૌથી મોટો વિષય એ છે કે આ બહુ વિવિધતામાં એકતાનું જે સૂત્ર આપીએ ને અત્યાર સુધીમાં જે ભારતનું વિભાજન થયું, માનસિક, ધાર્મિક બધી રીતે વિભાજન થયું. જેને શરિયા કાયદો પાડવો હોય એને લોકશાહીમાં પોતાના મતાધિકાર છે એ સ્વયં પાછો ખેંચી લેવો પડે. પાડે કોણ ના પાડે? જેને પોતાનો શરિયા કાયદો પાડવો હોય એને લોકતાંત્રિક અધિકારનો કોઈ મતલબ નથી રહેતો. એને પોતાનો વોટ આલવાનો અધિકાર છે એ સ્વૈચ્છિક રાષ્ટ્રપતિ લખી દેવું પડે રાજ્યપાલશ્રીને કે ભાઈ હું શરિયા કાયદો પાડવા માંગુ છું અને હું હવે આમાંથી છે ને એ લોકતંત્રમાંથી મુક્ત થઉં છું. પાડે કોણ ના પાડે છે? સવાલ એ છે કે તમારે બધી સગવડો લોકતંત્રની ભોગવવી છે, લોકતંત્રમાં જીવવું છે, બહુ વિવિધતામાં એકત્વનો તમારે અનુભવ કરવો છે, વાત કરવો છે, સંદર્ભ આલવો છે. અને પ્રોબ્લેમ એ ઉભો કરવો છે કે જયારે સમાન સિવિલ કોડ આવે, સમાન નાગરિકતા ધારો આવે ત્યારે તમે એમ કહો છો કે અમારા કાયદા ભંગ થઈ જાય છે. શરિયા કાયદાનો આમાં વિષય જ ક્યાં આવે છે? હેલો, યસ યસ સ્વામીજી, જી હાજી. તો એક પ્રશ્ન એ રહે છે. બીજો પ્રશ્ન એ છે કે કાશ્મીરમાં અલગ અલગ કાયદા હતા તો કાશ્મીરમાં અત્યારે શું થયું? આખું કાશ્મીર જે છે ભારતના હાથમાંથી નીકળી જવા સુધીની નોબત આવી ગઈ. 2 ઝંડા, 2 નિશાન, 2 પ્રધાન અને 2 વિધાન. કાશ્મીરીઓનું અલગ વિધાન અને ભારતનું અલગ વિધાન અને બંને પાડવાના છૂટ. આવી જે બહુલિયતના નામે અને જે સંકલનના નામે આજે ધંધા કરવામાં આવ્યા આઝાદીના તરત નિયમો પછી વર્ષો પછી, એનું પરિણામ ભારતે એટલું બધું ભયંકર અને માઠું ભોગવ્યું છે. બહુ વિવિધતા એ ભાષાની, ભોજનની અને ભૂષાની હોય. રાષ્ટ્રીયતાની બહુ વિવિધતા ના હોય. રાષ્ટ્રીયતાનો બધાના સમાન કાયદો લાગતો હોય એને જ એકતા કહેવાય. અને આ જ એકતાની પરિભાષા છે. ધર્મનિરપેક્ષતાનો અર્થ એ નથી થતો કે લોકો મરજી પડે એમ કરે. અને ધર્મનિરપેક્ષતાનો એક અર્થ એ પણ નથી થતો કે એક બુટલેગર ને પોલીસ વાળો પણ ભેગા બેસી શકે, એક જેલર અને કેદી પણ ભેગા બેસી શકે. આ કોઈ ધર્મનિરપેક્ષતા નથી. બિલકુલ. હવે અશ્વિનજી, એક સવાલ જે અનીશજીએ ઉઠાવ્યો કે તમે આદિવાસીઓને આમાંથી બાકાત રાખો છો, તો આદિવાસી સમાજ કેમ બાકાત રહે? આપણે સમાન કાયદો ઘડીએ છીએ તો પછી એ સમાજને લેવો જોઈએ, એમનો પ્રશ્ન વ્યાજબી છે. આઈ થિંક જો અશ્વિનભાઈ. આદિવાસી સમાજની
એક અલગ સાંસ્કૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિઓ છે. છટકવાની મોટાભાગે કોશિશ હિન્દુ સમાજના આધારિત તેઓના કાયદા છે, પરંતુ હજુ વનવાસીને અનેક રીતે બકઅપ કરવાના હોય અને છૂટા છૂટા છે, ત્યારે અત્યારે ચોક્કસથી આપણને એવું લાગે છે કે એમને બાકાત રાખ્યા છે, પણ એ પણ ધીરે 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 આ સમાન સિવિલ કોડમાં આવવા માંગે છે અને આવશે. બીજું અત્યારે બીજો એક મુખ્ય સવાલ એ છે કે માની લો કે ભારતીય જનતા પાર્ટીના તો પોતાના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે ભાઈ ભારતમાં યુસીસી આવશે. હવે ઉત્તરાખંડમાં આવ્યો, ગુજરાતમાં તમે આ લાગુ કર્યો છે. સવાલ એ છે કે કેન્દ્ર આખા દેશમાં લાગુ કરવાનો હતો. હવે જો રાજ્યવાર થાય છે તો મૂંઝવણ નહીં થાય? એક વ્યક્તિ માની લો કે એક રાજ્યમાં લગ્ન કરે અને બીજા રાજ્યમાં રહેતી હોય તો એમાં સમાન સિવિલ કોડ કઈ રીતે લાગુ થશે? યુસીસી જેમ કે અત્યારે એક રાજ્યએ કર્યું, બીજા રાજ્યએ કર્યું, એમ મને એવું બેસે છે કે બધા જ રાજ્યો ધીરે ધીરે આ પગલે ચાલશે અને સૌ રાજ્યો સમાન સિવિલ કોડ અપનાવશે. અને એટલા માટે સમાન સિવિલ કોડની યથાર્થતા સાબિત થશે. અત્યારે અશ્વિનજી ત્યાં સુધી શું? માની લો કોઈ રાજ્યમાં રહેતી વ્યક્તિ લગ્ન અહીં કરે છે, રહે છે બીજા રાજ્યમાં, કયો કોડ લાગુ થશે એને? એનું રહેઠાણ અને એના સ્ટેટનો પરિચય, એના કારણે ચોક્કસથી ગુજરાતના જે રહેતા હશે તો એને ગુજરાતની જ આપણે લોની દ્રષ્ટિએ જ્યુરિડિક્શન નક્કી થતું હોય છે કે ભાઈ ગુજરાતની કોર્ટ્સ અને એ રીતે જ્યુરિડિક્શન એ પ્રમાણે જ એના કાયદાઓનો અમલવારી થશે. પરંતુ લો અશ્વિનભાઈ, લિવ ઇન રિલેશનશિપ જે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે, જો એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે આ કાયદા અંતર્ગત જે છે કે હવે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો વ્યક્તિની સ્વતંત્રતા ઉપર આ તરફ નહીં હોય? વ્યક્તિ ઈચ્છે એની જોડે રહી શકે છે. સવાલ દિલીપભાઈ હતો કે વ્યક્તિની સ્વતંત્રતાનો સવાલ નથી, પણ તેમના સંબંધોથી ઉભા થતા જે બાળકો અથવા એમના સંબંધોથી ઊભી થતી પરિસ્થિતિઓ, એમાં સરકારે ધ્યાન આપવું પડે એવું હતું. કારણ કે કોઈ પણ નવજાત બાળક નાગરિક છે ભારતનો અને એની જ ચિંતા કરવી પડે, અને એની ચિંતા માટે લિવ ઇન રિલેશનને માન્યતા તો આપી, પરંતુ તેને રજીસ્ટર કરવી પડે, જેના કારણે તેમના સંબંધો એક વિષય છે, પણ તેમનાથી ઉભો થતો એક નવો નવજાત એને ન્યાય મળે. અને ન્યાય મળવા માટે પણ આપણે લિવ ઇન રિલેશનને પણ એ કાયદાના દાયરામાં રાખ્યો અને તેનું પણ પંજીકરણ કરવામાં આવશે. બિલકુલ. અનીશજી આપ નથી સમજતા જે અશ્વિનજીએ પ્રમાણે કહ્યું કે એક દેશ એક કાયદો હોવો જોઈએ, મહિલાઓને સન્માન આપવાની વાત છે, મહિલાઓને અધિકાર આપવાની વાત છે, સમાનતાની વાત આવે છે. હવે તમે મને એમ કહો કે બહુ પત્નીત્વનો કાયદો તમારામાં છે, ટ્રિપલ તલાકનો કાયદો છે, તો પછી આ મહિલાઓના સન્માન સાથે, એમના આત્મવિશ્વાસ સાથે, સમાનતાની સાથે ખિલવાડ નથી? આ બંધ ન થવું જોઈએ? આ કાયદો આવ્યો છે, સારું છે, મહિલાઓનું સન્માન વધશે. ભારતીય જનતા પાર્ટી સરકારમાં છેલ્લા 13 વર્ષથી છે. તમે જુઓ, એમણે મુસ્લિમ મહિલાઓ માટે સમાનતા માટે શું કર્યું? એક વસ્તુ એ બતાવો. એમણે સમાનતા આપી, એજ્યુકેશનમાં આરક્ષણ આપો, એમને સરકારી નોકરીમાં આરક્ષણ આપો મુસ્લિમ મહિલાઓને. ફક્ત મુસ્લિમ શરિયા લો કઈ યોજના એવી છે કે જેમાં ભારતીય જનતા પાર્ટી વારંવાર હસ્તક્ષેપ કરીને માંગે છે અને મુસ્લિમોને બદનામ કરવાના ભાગરૂપે કોઈ પણ મુસ્લિમ મહિલા ના વસિયતનામાથી અમારા ના દુખી છે, ના તલાકના કાયદાથી દુખી છે. તમે કહો છો, તમે કઈ પ્રતિનિધિ છો આખા મુસ્લિમ સમાજના પ્રતિનિધિ છો? તમે પ્રવક્તા છો AIMIM ના, તમે આખા મુસ્લિમ સમાજના પ્રતિનિધિ નથી. એક વસ્તુ સમજો તમે. અને બીજું, ટ્રિપલ તલાકના કાયદાની પણ વાત કરી ભારત સરકારે. બીજું, તમામ યોજનાઓનો લાભ મુસ્લિમ સમાજ લે છે, નથી લેતો એવું નહીં. કેન્દ્ર સરકારે તો બધાને સમાન મુસ્લિમ સમાજ માટે, મુસ્લિમ મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીએ વિશેષ શું કર્યું છે? તમે એ વસ્તુ મને એક વસ્તુ મહિલાઓના આત્મસન્માન માટે, મુસ્લિમ મહિલાઓ માટે, સમાનતા માટે ભારતીય જનતા પાર્ટીએ ટ્રિપલ તલાક કેન્સલ કર્યો. ટ્રિપલ તલાક આનાથી મોટું શું હોઈ શકે અનીશજી? અરે ટ્રિપલ તલાક તો ઇસ્યુ જ નહીં હતો. અમારી કોઈ મહિલાને કોઈ અડચણ પણ નહીં હતો. એ જ મહિલાઓએ સરકારને લેટરો લખ્યા છે, હજારો ને લાખો, કે અમારી માન સન્માન ને અમારો
આત્મસન્માનનો વિષય ટ્રિપલ હતો. તલાક તમે સમજો એક વસ્તુ કે જે લોકો શરીયતને સમજે છે અને એ રીતે શરીયત કુરાનને ફોલો કરીને તલાક આપે છે, એ સમજે છે, એ લોકો માટે ટ્રિપલ તલાક કોઈ મહિલા માટે દુઃખની વાત છે જ નહીં. જે લોકો શરીયતને સમજતા નથી, ચલો. સમજો પેલા મારી વાત, હું શું કહેવા માંગુ છું, જે મુસલમાન શરીયતને અચ્છા, તો સમજતા નથી, અનીશભાઈ, શરીયતને અનીશભાઈ, ફોલો મારી નથી વાત કરતા, એ સાંભળો. વખતે તુર્કી તલાક કે આપે છે, એના નહીં, વિરુદ્ધ કાયદો ચાલશે એમના. બાકી શરીયતના એટલે ફોલો કરીને જે લોકો તલાક એટલે આપે આપણે છે એનાથી કોઈ મુસ્લિમ મહિલા અનીશભાઈ, દુઃખી નથી. અનીશભાઈ, આપણે જ હોશિયાર છીએ. તુર્કી છે, ઇન્ડોનેશિયા છે, ટ્યુનિશિયા છે, આ ઇસ્લામ જી દેશો છે. પોતાના જી કાયદામાં બદલાવ કર્યો છે, એમણે યુસીસી લાગુ કર્યો કર્યો છે, પર્સનલ લો બોર્ડ મુસ્લિમ ખતમ કર્યો છે. આ બધા જી હોશિયાર લોકો છે ને, આ દેશો પાછળ નથી. તો પાછળ કેમ એમણે નથી. ભારતીય જનતા પાર્ટી તમે સમજો એક તમે એક સમાજને જ હવે મંત્ર લઈને રાખે છે, બેઠા એક છો, ભારતીય સમાજને જનતા કોલ કરે પાર્ટી, છે અને ભારતીય જનતા પાર્ટી રાજનીતિ ન કરાય. કાયદાને લાગુ કરવાની વાતો કરે છે. કેમ આખા હિન્દુસ્તાનમાં યુસીસી લાગુ નથી લાવશે કરતી ને, એક એમણે સાથે? કહ્યું લાવશે, એમણે ક્યારે કહ્યું. લાવશે? બાકી જ્યાં પણ ઇલેક્શન તમે આવે છે ત્યાં લઈને આવી પણ જાય તમે છે. ગુજરાતમાં તો સ્વીકારો, તમે ગુજરાતમાં લાગુ તો કરી છે. સ્વીકારો, અનીશભાઈ, ગુજરાતમાં તો સ્વીકારો. ઉત્તરાખંડની અંદર પણ આ કેસ ચાલુ છે. સુપ્રીમ કોર્ટની અંદર ચેલેન્જ કરવામાં આવ્યું છે યુસીસી ચલો બિલને. સ્વામીજી, એનો આન્સર આવશે. ઓકે એનો અનીશજી, ઓકે જવાબ સ્વામીજી, આવશે. આખરી ટિપ્પણી આપણી. સ્વામીજી, આખરી ટિપ્પણી. જી હમ. જેમ કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, તો બહારના રાજ્યનો માણસ આવે છે અહીંયા, તો એ અહીંયા ખુલ્લે છૂટથી દારૂ પી શકતો નથી, કારણ કે એને ગુજરાતના છે ને કાયદાનો ફોલો કરવાનો હોય છે. બરાબર છે? તો એના કારણે કોઈ એને કઈ આંતરરાજકીય કઈ ઘર્ષણ નડતું નથી. બરાબર છે? અને 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 એના પણ એના ઓપ્શન હોય છે, એના પ્રાવધાન હોય છે. એવી જ રીતે કોઈ આંતરરાજકીય ઘર્ષણામાં ઊભું નહીં થાય. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે સાવ સાદી સીધી વાત છે કે હદીસના કાયદા હોય, હદીસના સંવિધાન હોય, હદીસના કે સરિયાના કાયદા હોય, તો મનુસ્મૃતિ થાય પછી કોઈક લાગુ કરવાનું કહેશે, કોઈ ફલાણાને લાગુ કરવાનું કહેશે, કોઈ ઢીકણાને લાગુ કરવાનું કહેશે. હું એક જ વાત, એક વસ્તુ કહેવા માંગુ છું કે બહુવિધતાનો અર્થ એ થાય કે શીખ પાઘડી પહેરી શકે છે, બહુવિધતાનો અર્થ એ થાય કે મુસ્લિમ જાળીદાર ટોપી પહેરે છે, બહુવિધતાનો અર્થ થાય કે ક્રિશ્ચન પોતાનો રોબ પહેરી શકે છે, ક્રોસ પહેરી શકે છે. આને સ્વતંત્રતા કહેવાય છે, આને બહુવિધતા કહેવાય છે. રાષ્ટ્રીય કાયદાઓમાં વિરોધાભાસ સર્જાય એને બહુવિધતા કહેવાતી નથી. એટલે રાષ્ટ્રીય કાયદો એક હોવો જોઈએ, સમાન સિવિલ કોડ એક હોવો જોઈએ, કોડ એક હોવો જોઈએ. અને હું તો એમ કહું છું કે એક જ સંવિધાન જો છે, તો એક સંવિધાનમાં વિરોધાભાસ આટલો બધો નહીં હોવો જોઈએ, આટલો મોટો કોન્ટ્રાસ્ટ નહીં હોવો જોઈએ. આ કોન્ટ્રાસ્ટ સિવિલ કોડ સાથે જી આખા દેશમાં કરો, સમાન હોવું જોઈએ. સિવિલ કોડ આખા દેશમાં લાગુ કરો ને તમે. હવે જી, થઈ જી. જશે. આ ભાઈ, દેશના સંવિધાને જ આખા ભાઈ, મુસ્લિમ સમાજ ભાઈ, મુસ્લિમ શેખ, પણ આ તમે દેશના વિરોધ સંવિધાન કરો છો શેખ, એટલે જ્યાં શેખ સાહેબ ભારતીય સાંભળો. જનતા પાર્ટીની એક સરકાર મિનિટ, આવશે એક ત્યાં મિનિટ, થઈ જશે. અનીશભાઈ, સાંભળો પહેલા. અશ્વિનભાઈ, શા માટે સ્વામીજી, અનીશભાઈ, સ્વામીજીનો ટર્ન છે, સમય ઓછો છે. એક મિનિટ, અનીશભાઈ, મુસ્લિમોને તમે વચ્ચે કઈ નથી સાંભળો આપતા. ભાઈ, શેખ. અનીશભાઈ, સમાન અનીશભાઈ, કેમ એક નથી મિનિટ, આવતા? ફક્ત અનીશભાઈ, ને એક મિનિટ ફક્ત સાંભળો. એક સમાજનો કાયદો બીજા અનીશભાઈ, સિફાય પ્રયત્ન છે અનીશભાઈ, ભારતીય તમારો જનતા સાંભળો સમય તમે, પાર્ટી. એક વસ્તુ લખી રાખો, ભારતમાં સરિયા બરિયા ચાલવાના નથી, લખી રાખો. ભારતનું સંવિધાન ચાલવાનું છે. અને ભારતીય સંવિધાન, ભારતનું સંવિધાન કોઈ મનુએ નથી લખ્યું. ભારતનું સંવિધાન ભીમરાવ આંબેડકરે લખ્યું છે. અને ભારતના બહુ બૌદ્ધિક લોકોએ લખેલું છે. એ કોઈ ધાર્મિક, કોઈ હિન્દુઓએ કોઈ લખેલું નથી. અને તમારે પણ સરિયા ભૂલી જવું પડશે. સરિયા બરિયા કોઈ કાયદા ચાલવાના બાબા સાહેબ આંબેડકરે અંદર લખેલું છે. અને સંવિધાનિક કાયદા માટે તમારે તૈયાર રહેવાનું છે. બાબા લખી સાહેબ રાખો. આંબેડકરે આખા અંદર લખેલું ભારતમાં છે. આવવાનો છે, આખા ભારતમાં આવવાનો છે. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આખા ભારતમાં કાયદો લાગુ થવાનો. તમે જોઈ અને શકો છો. હજુ તમે આગળ આગળ જુઓ. આ તો શરૂઆત છે. સંવિધાનમાં આ લખેલું તો છે. શરૂઆત, સંવિધાનમાં આ લખેલું લિટમસ ટેસ્ટ છે. બાકી તમારે એના માટે માનસિક તૈયાર રહેવું પડશે. આર્ટિકલ 44 નું ઉલ્લંઘન કરે તમારે છે. માનસિક તૈયાર રહેવું પડશે. 529 નું હું ઉલ્લંઘન કરે તમને છે. એઝ એના એ માટે અમે મુસ્લિમ લડીશું. તરીકે તમને અમે કહું છું કે તમારે તૈયાર રહેવું પડશે. અને આખા ભારતમાં સમાન સિવિલ કોડ લાગુ થવાનો છે. અનીશભાઈ અને અશ્વિનભાઈએ પણ જે પ્રમાણે વાત કરી, પણ જે અશ્વિનભાઈએ કહ્યું કે અહીં ક્યાંથી સરિયા બરિયા આવી જાય છે બધા? 1941માં અનીશભાઈ અનીશભાઈ પ્લીઝ, મારે સમિંગ અપ છે. એટલે છે અશ્વિનભાઈ કહ્યું 1941માં પણ યુસીસી નું બિલ હતું અને આંબેડકરજીની પણ એમણે વાત કરી છે. મેનિફેસ્ટોમાં 1937 એક મુસ્લિમ મહિલા હતી અંગ્રેજોના ટાઈમમાં. 1937 સિરિયા પાર્લામેન્ટ એક લાગુ થયું હતું. એના અરે લીધે ભાઈ સાંભળો, તમે શાહબાનુનો કેસ, ખૂબ વિદ્વાન છો, તમે પણ હવે શાહબાનુનો કેસ ભણ્યા છો કે નથી સમાનતાને ભણ્યા? તમે શાહબાનુનો કેસ જોયો છો કે નહીં? આખી દુનિયાએ જોયું શાહબાનુ સાથે શું થયું. શાહબાનુ સાથે શું થયું? ચલો, બિલકુલ બિલકુલ. એટલે દરેકે પોતાની અંદર ઝાંખવાની જરૂર છે, ક્યાંક જોવાની જરૂર છે. પણ બસ એ જ વસ્તુ છે.
અશ્વિનભાઈએ કહ્યું કે મોડું થયું પણ તમામ દેશમાં 1 by 1 લાગુ પડશે. અનીશભાઈએ કહ્યું કે જે બાબા સાહેબનો પણ આગ્રહ હતો ને અનીશ શેખે કહ્યું તે પ્રમાણે કે જબરદસ્તી કોઈની પર લાદી શકાય નહીં. અનીશભાઈએ પણ વાત કરી કે આદિવાસી સમાજને કેમ બાકાત રાખ્યો છે અને શરિયાના કાયદા અમારા છે, એનાથી કોઈ સ્ત્રીઓનું અપમાન થતું નથી, એ વાત એમણે કરી છે. નિજાનંદ સ્વામીએ સરસ વાત કરી છે કે શરિયતનો કાયદો નહીં જ ચાલે ને ચાલવો ન જ જોઈએ, કારણ કે બહુ વિવિધતામાં જે કીધું કે એકતાવાળો દેશ અને બહુ વિવિધતાનો એમણે એક સરસ ઉદાહરણ આપ્યું છે કે તમારી બહુ વિવિધતા એટલે કે તમારો ભોજન હોય, પોશાક હોય, ભાષા હોય, તમે ગમે તે પહેરી, એમાં પણ રાષ્ટ્રીયતા અને બંધારણનું જે પાલન કરવાની હોય એમાં કાયદો તો એક જ હોવો જોઈએ. એનું નામ બહુ વિવિધતામાં એકતા ને એમાં ભારતનું ગૌરવ છે. અને શરિયતનો કાયદો પાળે તો પછી મતાધિકારનો જે એમની અધિકાર છે એ પરત કરવો જોઈએ, એ વાત પણ એમણે કરી છે. કાશ્મીર આમાં જ ભારતના હાથમાંથી સરકતું રહી ગયું અને કાશ્મીર ભારતનું રહ્યું છે. અને પછી તો બધા એમ કહેશે કે મનુસ્મૃતિ કાયદો લાગુ કરો, ફલાણો કાયદો લાગુ કરો, ઢીકણો કાયદો લાગુ કરો, એટલે આ ક્યાં જઈને અટકશે. પણ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે ગુજરાતમાં કાયદો લાવ્યો છે ત્યારે આવનારા દિવસોમાં અલગ અલગ રાજ્યોમાં પણ આ કાયદો આવશે એમનું કહેવું છે. અને દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરશે એમના મેનિફેસ્ટો પ્રમાણે, એવી એમની નેમ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ નિજાનંદ સ્વામી, અશ્વિન બેંકર, અનીશ શેખ ત્રણેય જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા લોકમંચ કાર્યક્રમમાં યુસીસીની એક રાષ્ટ્ર એક કાયદો આધુનિક જમાનામાં આઝાદીના 75 વર્ષ બાદ 21મી સદીમાં કેટલો જરૂરી. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.